વાવેતર શરૂ થાય તે પહેલાં જ ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે વર્ષ 2026-27 માટે ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની કરી છે જાહેરાત। ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ 7,517 રૂપિયા, કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ 8,667 રૂપિયા જાહેર કરાયા, જ્યારે ડાંગર માટે પ્રતિ ક્વિન્ટલ 2,441 રૂપિયા, જુવાર માટે પ્રતિ ક્વિન્ટલ 4,023 રૂપિયા, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ 2,900 રૂપિયા જાહેર કરાયા છે। તો રાગી માટે પ્રતિ ક્વિન્ટલ 5,205 રૂપિયા, મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ 2,410 રૂપિયા, તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ 8,450 રૂપિયા, મગ માટે પ્રતિ ક્વિન્ટલ 8,780 રૂપિયા ભાવ જાહેર કરાયા। તો અડદ માટે પ્રતિ ક્વિન્ટલ 8,200 રૂપિયા, સોયાબીન માટે પ્રતિ ક્વિન્ટલ 5,708 રૂપિયા, તો તલ માટે પ્રતિ ક્વિન્ટલ 10,346 રૂપિયા જાહેર કરાયા। ગત વર્ષની તુલનામાં આ વર્ષે કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ 557 રૂપિયા, તલ માટે પ્રતિ ક્વિન્ટલ 500 રૂપિયા અને તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ 450 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે, જ્યારે મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 254 રૂપિયાનો ભાવ વધારો કરાયો।